નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સાબરકાંઠાથી મારો અવાજ. સાબરકાંઠા એલસીબીનો વધુ એક મોટો ઘા. રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂ ઝડપાયો. 6.99 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 બુટલેગરો ઝડપાયા. મહેન્દ્ર બેચરલાલ વેલાભાઈ ડામોર સહિત રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂ ઝડપાયો. 6.99 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 બુટલેગરો ઝડપાયા. સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરીના રેકેટ સામે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવતો 840 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડીને 6.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પીઆઈડીસી સાકરિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ બાતમી મળી હતી કે GG187115 નંબરની સ્વિફ્ટ કારમાંથી રાજસ્થાનથી દારૂનો જથ્થો વિજાપુર તરફ લઈ જવાઈ રહ્યો છે. દેશોત્તર રોડ ઉપર કિશોરગઢ નજીક નાકાબંધી ગોઠવીને પોલીસે કાર રોકી તપાસ કરતા પાછળની સીટ અને ડેકીમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી મહેન્દ્ર બેચરલાલ વેલાભાઈ ડામોર અને અશોકકુમાર નરસિંહભાઈ ડોડિયાર બંને રહે ડુંગરપુર રાજસ્થાનના રહેવાસીને ઝડપી પાડ્યા. તપાસમાં મહેન્દ્ર સામે અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જાદર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સવાલ એ છે કે એક જ આરોપી સામે વારંવાર પ્રોહિબિશનના ગુનાઓ નોંધાય છે છતાં પણ દારૂની હેરાફેરીનો ધંધો કેમ અટકતો નથી? શું બુટલેગરોને કાયદાનો ડર નથી કે પછી એમની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે?